नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पञ्च नमुक्कारो सर्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलम्। વિશેષ સાવધાન થઈ જઈએ. મન વાળું વળે સદગુરુવરથી, મન વાળું વળે સદગુરુવરથી, સદગુરુવરથી નિજ અનુભવથી, સદગુરુવરથી નિજ અનુભવથી, વૈરાગ્યને અભ્યાસ થકી, વૈરાગ્યને અભ્યાસ થકી, અભ્યાસ અને વૈરાગ્ય થકી, અભ્યાસ અને વૈરાગ્ય થકી, મન વાળું વળે સદગુરુવરથી, મન વાળું વળે સદગુરુવરથી, મન વાળું વળે સદગુરુવરથી, મન વાળું વળે સદગુરુવરથી. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુઃ ઉન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી પરમગુરવે નમઃ. પરંપરાચાર્ય ગુરવે નમો નમઃ. આજનો સ્વાધ્યાય સંક્ષિપ્ત ધર્મ વાર્તા રૂપે છે. જીવનમાં સાચાનો પ્રયોગ કરો, જીવનમાં સત્યનો પ્રયોગ કરો, કારણ કે સત્ય દ્વારા પરમપદની પ્રાપ્તિ થાય છે. એટલે આપણા એક ઉત્તમ મુમુક્ષુનો આ પ્રશ્ન હતો. એ આજના સ્વાધ્યાયનું શીર્ષક છે, હૈયાનો ઢાળ બદલો. હૈયાનો ઢાળ બદલો. સાદી ભાષા છે, ગંભીર ગૂઢાર્થ રહેલો છે અંદર.
દુનિયાનું સૌથી મોટામાં મોટું આ કાર્ય છે. એટલે કંઈ એ 1, 2, 5 દિવસમાં કે 1, 2 મહિનામાં કે 2, 5, 10 વર્ષમાં થવાનું નથી. એટલા માટે થોડુંક સમજીએ આપણે અને પછી પ્રયોગ શું કરવો એ પણ વિચારીએ. આ હૈયું એટલે શું? અત્યારે આપણે પ્રમાણથી વાત કરીએ છીએ. મોક્ષ માર્ગમાં ઉપયોગી થાય એ દ્રષ્ટિકોણથી વાત ચાલે છે. પહેલા શબ્દાર્થ લીધો, હૈયાનો ઢાળ બદલો, એનો શબ્દાર્થ લીધો, ચેન્જ યોર ઇન્ક્લિનેશન્સ. ચેન્જ યોર ઇન્ક્લિનેશન્સ. પણ એસ લગાવ્યો છે એ બહુવચન છે અને હૈયું તો એક વચન છે. લખો ભૂલ, લખો ભૂલ. આપણે બધા અત્યારે માત્ર હૈયા રૂપે નથી. બાયોલોજી એમ કે છે મેન ઇઝ અ સાયકોસોમેટિક એન્ટિટી. મેન મીન્સ અવરસેલ્સ, વી, our total, we are a psychosomatic entity. આપણે કે ના સાહેબ હું તો આત્મા છું. કે ભાઈ એ વાત તારી સાચી છે કે તું આત્મા છો, પણ તારો આત્મા છે ક્યાં અત્યારે? તારો આત્મા અત્યારે ક્યાં છે? વ્યવહાર નહીંથી. આ જેલમાં પુરાયો છે, આ જેલની અંદર પુરાયેલો છે. એટલા માટે જે વ્યાખ્યા કરી, હૈયું એટલે સાઈક, પણ એ હૈયું એ રહે છે ક્યાં? શરીરમાં રહે છે. શરીર ઇઝ સોમા, SOMA. આ દેખાય, આજે આ જે આંખથી દેખાય છે, એટલે હૈયાનો જેને આત્મકલ્યાણ કરવું છે તેને આ વાત આચાર્ય ભગવાન સમજાવે છે. સર્વજ્ઞ પ્રભુની આજ્ઞાથી, ભગવાનની આજ્ઞાથી શ્રી ગુરુ સમજાવે છે. આનો સામાન્ય શબ્દાર્થ એવો કર્યો, એવું એનું ભાષાંતર કર્યું કે ચેન્જ યોર ઇન્ક્લિનેશન્સ. પણ હૈયું તો એક છે અને ઇન્ક્લિનેશન્સ તો બહુવચન છે. તો શું સમજવું અમારે? એટલા માટે હૈયું એનો પ્રેક્ટિકલ અર્થ કર્યો. હૈયું સમજવા માટે ડે ટુ ડે લાઈફમાં શું કરવું એ સમજવું જોઈએ. એટલે હૈયું અહીંયા 2 મૂક્યા છે, તમે 3 પણ મૂકી શકો છો. હૈયું એટલે માન્યતા, વિચારો, એ શબ્દાર્થ થયો. હૈયું એટલે એકદમ સ્ટ્રિક્ટલી કરો તો હૈયું એટલે માન્યતા. પરંતુ હૈયું એ માન્યતા વિચારોથી પુષ્ટ થાય છે અને વિચારો માન્યતાથી પુષ્ટ થાય છે. પરંતુ આ બંને ઉપર જેનો બહુ મોટો પ્રભાવ પડે છે એ છે લાઈફસ્ટાઈલ.
જેને ભગવાન ચારિત્ર કહે છે, જેને ભગવાન આચાર સંહિતા કહે છે. એટલે આ ત્રણેયને એક સાથે આચાર્ય ભગવાને તત્વા સૂત્રના પહેલા અધ્યાયનું પહેલું સૂત્ર કહ્યું. The enlightened path of salvation consists of an appropriate and synergistic combination of true belief, true knowledge and true conduct. અહીંયા તો એક વચન તું તમે બહુવચન કેમ કરી નાખ્યો? કારણ કે આત્મા હવામાં અધ્ધર લટકતો નથી, એ અનેક વસ્તુઓ સાથે સંકળાયેલો છે. અહીં બહુ ડિટેલ નથી લીધી, કર્મો ને બધા સાથે સંકળાયેલો છે, તને સમજણ પડે એવું. Let us correct our belief, let us correct our thoughts, let us correct our lifestyle. An appropriate and synergistic combination of all these three will result in self-realization, which is the starting point of the path of salvation. જ્યાં સુધી એવી દ્રષ્ટિ નથી થઈ ત્યાં સુધી આપણા જીવનમાં અથવા કોઈના પણ જીવનમાં અંધારું છે. આની આ જ વાત સાદી ભાષામાં અહીંયા લીધી છે. What is life? સામાન્ય માણસને સમજવું પડે, કારણ કે સામાન્ય માણસ શરીરથી ટેવાયેલો છે. આપણે બધા શરીરથી ટેવાયેલા છીએ. આત્મા કે ભાઈ હશે આત્મા, તમને ખબર, તમે ગપ્પુ પણ મારતા હો, શી ખબર. Head, heart and hand combined together will constitute હૈયું for practical purposes. કે આ ત્રણ ભેગા થઈને એક જ કેવી રીતે થાય? એટલે પેલું સૂત્ર કીધું ને, अकेले ज्ञान से मोक्ष नहीं होता, अकेले तप से आचरण से मोक्ष नहीं होता. एकलू ज्ञान हो तो शू कहवाय? अकेले ज्ञान को शुष्क ज्ञान कहते हैं, अकेले आचरण को जड़ क्रिया कहते हैं. और अकेली श्रद्धा को अंधश्रद्धा कहते हैं. ये तीन अगर अकेले हैं तो उससे सर्वोत्तम पद की प्राप्ति नहीं होगी. સારો શીરો બનાવવો છે તો લોટ પણ જોઈએ, ઘી પણ જોઈએ ને ગળપણ પણ જોઈએ, અને એની વિધિ જે સ્ટાન્ડર્ડ હોય એ પ્રમાણે એ ફોલો કરવી જોઈએ તો લોટ, ઘી અને ગળપણમાંથી શીરો બને. એમ જીવનમાં શાશ્વત આનંદ જોઈએ છે. ભલે એ એમ કહે કે મારે નથી જોઈતો, પણ જોઈએ જ છે. કારણ કે આપણો સ્વભાવ છે. આપણે જ્ઞાન અને આનંદ આપણો સ્વભાવ છે. એટલે કીડી હોય અને અહીંયા થોડી ખાંડ નાખો, અહીં થોડી રખ્યા મૂકો, તો કીડી પણ આવીને ખાંડ લઈ જાય છે
અને રખ્યાથી પાછી ભાગે, એને પણ આનંદ જોઈએ છે. એ એમ માને છે કે મને ખાંડ મળી ગઈ એટલે આનંદ થઈ ગયો. આપણે પણ એવું જ છે. આપણે પણ અત્યારે એવું જ, આપણી સ્થિતિ પણ એવી જ છે. પણ એનો અસ્વીકાર જ્ઞાનીઓ કરે છે. જ્ઞાની ભગવંતો, આચાર્યો, તીર્થંકરો, અવતારી પુરુષો નકાર કરે છે. એ સાથે બોલો અમૂલ્ય તત્વ વિચારમાં સાથે બોલી. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે પરિવારથી વધવા પણ એ નય ગ્રહો, વધવા પણ સંસારનું નરદેહને હારી જવો, એનો વિચાર નહીં અહો હો, એક પળ તમને હવો, એનો વિચાર નહીં અહો હો, એક પળ તમને હવો. હેડનો અર્થ અહીંયા એવો કરવો, નોલેજ, સાચું જ્ઞાન વધારો, માહિતી નહીં. સાચું જ્ઞાન વધારો, એમાં માહિતી આવી ગઈ ખરી, પણ માહિતી ગૌણ છે. એ પહેલી સ્ટેજ છે. ઇન્ફોર્મેશન ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ નોલેજ, knowledge is converted into wisdom, and wisdom when ripens results in self realization. સમ્યક જ્ઞાનની ઉપાસના કરો, સમ્યક શ્રદ્ધાની ઉપાસના કરો, સમ્યક આચરણની ઉપાસના કરો. હેન્ડ ડબલ ઇન્વર્ટેડ કોમામાં લીધું છે કારણ કે તો પ્રતીક છે. ડબલ ઇન્વર્ટેડ કોમા છે ને, હેન્ડનો અર્થ ત્યાં શું કરવો? સર્વાંગ ચારિત્રનો વિકાસ, સર્વાંગ ચારિત્રનો વિકાસ. એની વસ્તુ અહીંયા અંગ્રેજીમાં લીધી. શ્રદ્ધા એ બિલીફ છે, વિચારો તે થોટ ફ્લો છે, થોટ્સ છે. અને હેન્ડ જે કીધું એ આપણી જીવન શૈલી, કેરેક્ટર, સામાન્ય. ત્રણેય જુદા નથી, ત્રણેય એક જ છે. પ્રિઝમ છે, પ્રિઝમ, પ્રિઝમ હોય પિરામિડ, એના ત્રણ પિરામિડ તો એક જ છે, પણ એનું આ પાસું છે, આ પાસું છે અને આ પાસું છે. એક પાસું ડેવલપ કરીએ તો બીજું પાસું પણ થોડું ડેવલપ થાય, કારણ કે વસ્તુ એક છે. હું તમને અહીં જોરથી એક લાફો મારું તો આખું શરીર એ બાજુ જતું રહે. મેં તો અહીંયા તો લાફો માર્યો નથી, અહીંયા લાફો માર્યો નથી, અહીંયા જ લાફો માર્યો જોરથી, આમથી જોડાયેલા છે, જોડાયેલા છે. એકલી શ્રદ્ધા વધારવી નહીં, નહીં તો તે અંધશ્રદ્ધામાં પરિણમે છે. બ્લાઇન્ડ ફેથ ઇઝ નોટ ધ કોઝ ઓફ સાલ્વેશન. બ્લાઇન્ડ faith is not the path of salvation. Enlightened faith
is an important component of the path of salvation. Enlightened faith is the most important, one of the most important component of the path of salvation. એ પ્રમાણે બીજા બેમાં પણ સમજી લેવું. So enlightened knowledge, not knowledge. Knowledge of the world is known as information. And enlightened knowledge, આત્મજ્ઞાન, પરાવિદ્યા, सा विद्या या विमुक्तये. અને એ બે ઉપર આપણે રોજબરોજમાં જે કાર્યો કરીએ એની આના ઉપર અસર થયા વિના રહેતી નથી. આની અસર આના ઉપર થાય છે, આની અસર આના ઉપર થાય છે. એટલે આપણે શરૂઆતમાં વાત કરી, મેન ઇઝ અ સાયકોસોમેટિક એન્ટિટી. Not man, all living beings for that purpose. તો હવે આટલું આપણે બેકગ્રાઉન્ડ શીખ્યા, બેકગ્રાઉન્ડ તૈયાર થયું. શું કરવું છે? ઢાળ બદલવો છે. એકદમ કામ થવાનું નથી. આપણા જેવા અને બીજા મોટા પુરુષોને પણ કે સાહેબ ઘણાને તો એકદમ મોક્ષ થઈ ગયો. એ તો આ ભવની અપેક્ષા છે, કારણ કે આપણે આગલા ભવ જાણતા નથી. એકદમ મોક્ષ કોઈનો થતો નથી. સૂત્ર છે, આત્મજ્ઞાનાદ ભવતિ યમિનામ આત્મલબ્ધિ ક્રમેણ. આત્મજ્ઞાનાત ભવતિ યમિનઃ ક્રમેણ આત્મલબ્ધિ. આત્મજ્ઞાનાત ભવતિ યમિનામ આત્મલબ્ધિ ક્રમેણ. જો ટ્રીક વાપરી, યમિનઃ આવી ગયો, મુझको और आपको नहीं. जिन्होंने पंच महाव्रत आदि को आत्मसात किया है, ऐसे महापुरुष को वह आत्मलब्धि का अर्थ है पूर्ण मोक्ष. उनका अंश में तो बहुत अंश में तो मोक्ष हो गया है. જે સાચા સાધુ છે એમનો સાચા સાધુનો મોક્ષ 95% થઈ ગયો છે. એ બધું તમે કર્ણાની યુક્તિ સમજાવજો. અત્યારે સમય નથી આપણી પાસે, શક્તિ પણ નથી. એટલે આવું કરવું કેવી રીતે? અમારે આ કરવું છે પણ કે હજુ તો તું ઢચું પચું છો, ઢચું પચું છો. मेरे को टाइम नहीं है, मेरे को इतना इतना एंगेजमेंट्स है, आप कहते हैं मगर मेरे को मैं कैसे करूं, और मेरे में शक्ति भी नहीं है, मेरी तबीयत अच्छी नहीं रहती है. There is not to question why, there is but to do or die. There is not to question why, there is but to do or die. એમ કે છે આચાર્ય, ઐકથમપી મૃત્વા તત્વ કૌતૂહલે સન અનુભવ ભવ મૂર્તે પાર્શ્વવર્તી મુહૂર્તમ પૃથગત વિલસંતમ સ્વમ સમાલોક્યેન ત્યજસી જગતિ મૂર્ત્યા સાકમેકત્વ મોહમ. એ આવવાનું છે. મૂર્ત્યા એટલે આ મૂર્તિક, આ ભવની મૂર્તિ છે. સંસાર જ્યારે નહીં હોય ત્યારે શરીર પણ નહીં હોય. એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો. એ પ્રમાણે
दूर की बात है। मारे હૈયાનો ઢાળ બદલવો હોય તો મારે શું કરવું? મારે સત્સંગ કરવો જ, મારે સદગુરુનો સમાગમ કરવો જ. એટલા માટે બધી પરંપરાઓમાં દીક્ષાની વિધિ અથવા દીક્ષાની પ્રણાલી સ્વીકારેલ છે, કોઈને કોઈ રીતે. એકદમ દીક્ષા લેવી એવું નથી કહેતા. તારી શક્તિ હોય તો લઈ લે. મહાપુરુષો આપણા જેવા માયકાંગલા નથી, પણ એમનું આગલા ભવનું મોટું ભાથું છે. આગલા ભવોનું મોટું ભાથું છે દરેક સંત પુરુષો સાચા. जन्म जन्म की पूंजी पाई, जन्म जन्म की पूंजी पाई, जग में सभी खोवायो पायो जी मैंने, जग में सभी खोवायो पायो जी मैंने, राम रतन धन पायो पायो जी मैंने, राम रतन धन पायो. મહાવીરની પરંપરામાં તો એને બહુ વૈજ્ઞાનિક રીતે મૂકે છે કે તીર્થંકર હોય તે આગલા ત્રીજા ભાવમાં આત્મજ્ઞાન પ્રગટ કર્યું જ હોય અને તીર્થંકર નામકર્મ પણ બાંધ્યું. તીર્થંકર નામકર્મ અજ્ઞાની બાંધી શકે નહીં. અજ્ઞાની તીર્થંકર થઈ શકે, તીર્થંકર નામકર્મ પણ બાંધી શકે. એ બધી વ્યવસ્થા ડિટેલ નહીં જાણે, આપણે ટાઈમ કમ હે. જેમને આત્મજ્ઞાન આદિ પ્રગટ્યા હોય તેમના ઘનિષ્ઠ સમાગમમાં રહેવું. સત્સંગ રહેવું નહીં, રહેવું સર્વ પ્રકારે રહેવું. तन से मन से धन से सब से गुरुदेव की आन स्व आत्म बसे, तब कारज सिद्ध बने अपनो रस अमृत पावहि प्रेम घनो. એની પછી ડિટેલ્સ જે પત્રાંક 609 ના 10મા મુદ્દાથી જાણવી. સત્સંગ કરવાનો નથી, સત્સંગમાં બેસવાનું નથી, સત્સંગની ઉપાસના કરીને અટકવાનું નથી, સત્સંગને આત્મસાત કરવાનો. સત્સંગને આત્મસાત કરવાનો છે. સંતો એવું કર્યું, બધા સંતો વર્ણન કર્યું છે. કબીરનું વર્ણન આપણે વારંવાર લઈએ છીએ. जब मुर चादर बन घर आए रंग रेज को दीन चदरिया रंग रेज को दीनी. શું કર્યું? ऐसो रंग रंगो रंग रेज ने, ऐसो रंग रंगो रंग रेज ने, लालो लाल कर दीनी चदरिया. जीनी रे बीनी, जीनी रे बीनी, राम नाम रस बीनी चदरिया, जीनी रे बीनी. ભક્ત ભગવાનને, સત્પુરુષને, સદગુરુને રિક્વેસ્ટ કરી છે, तेरे ही रंग में रंग दे चुनरिया. हरि ना रंगाऊं, लाल ना रंगाऊं, तेरे ही रंग में रंग दे चुनरिया. श्याम पिया मोरी रंग दे चुनरिया. સત્સંગ કરીએ અને કૂટેવો છૂટે નહીં, સત્સંગ કરીએ અને પ્રમાદ કરીએ, સત્સંગ કરીએ અને દુનિયાની તૃષ્ણાઓ વધારીએ તો સત્સંગ કર્યો નથી. આવે છે જેણે સત્સંગ કર્યો હોય
તેને જગતના મનુષ્યો જુએ તો પણ ખ્યાલ આવી જાય કે આને મળ્યા છે એ ખરેખર આ સાચા સત્પુરુષ છે અને એણે પણ તે સત્પુરુષને ખરેખર ઉપાસ્યા છે. સદવાંચન. સ્વાધ્યાય. સદવાંચન स्वाध्याय. आत्मज्ञान आत्म समाधि के लिए जो प्रयोजनभूत है ऐसे तत्वों का गुरुगम सहित सत्पात्रता सहित परिज्ञान करना, उसको स्वाध्याय कहते. हमारी जिंदगी तो बहुत छोटी है, 100 साल की भी नहीं है. उसमें क्या तू पढ़ेगा? इसमें कितने शास्त्र पढ़ेगा? फिर सिर्फ पंडित रह जाएगा. पंडित सिर्फ रहना नहीं, हमें तो संत होना, और संत नहीं होना फिर आगे मुनि होना, मुनि से आगे भगवान बनना है. तो क्रमशः बनेगा. ચામાં જેટલી ખાંડ નાખો તેટલું ગળ્યું થાય, એમ આપણે આપણા જીવનમાં જેટલો સત્પુરુષાર્થ કરીએ એટલો આત્માનો આનંદ આપણને અનુભવમાં આવે અને સર્વાંગ સમાધાન થઈ જાય. માટે દરરોજ ગુરુની આજ્ઞા પ્રમાણે સતશાસ્ત્રોનું પઠન પાઠન કરવું. 5 પ્રકારે: વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આમનાય, ધર્મોપદેશ. સ્વાધ્યાય જે પ્રકારે તને रुचिમાં આવે એ પ્રમાણે કર. भगवान उदार છે. माँ की माफक माँ सब इतना बनाती है, फिर जिस बच्चे को जो खाना है वो खावे. स्वाध्याय. पर सत्संगना योगे स्वाध्याय करवो. એવું કે મને તો બધી ભાષા આવડે છે. મારો IQ 160 છે. बुद्धि से भगवान नहीं मिलते हैं. सुबुद्धि प्रकट करे तो भगवान के मिलन की दिशा में तेरी प्रगति हो सकती है. सदवांचन, वांचन नहीं, सदवांचन. બીજો નંબર કેમ કીધો સાહેબ? પહેલો કેમ ન મૂક્યો કે પહેલો નથી? પ્રમાણ. સદગુરુના ઉપદેશ વણ સમજાય ન જીન રૂપ, સમજાવણ ઉપકાર શો સમજે જીન સ્વરૂપ. અને પછી ઓલ્ટરનેટ ન હોય તો ન મળે. સત્પુરુષનો સમાગમ દરેકને મળે એવો આ કળિયુગનો પ્રભાવ છે કે દરેકને મળે, કોકને મળે છે. વળી લાખમાં 99,999 મનુષ્ય તો ગૃહસ્થ જ હોય, તો એ કઈ પોતાની બધી પળોજણ હોય તો સત્સંગ અમુક ટાઈમ જ કરી શકે. એ ન મળે ત્યારે શું કરવું? આત્મા દે અસ્તિત્વના જેહ નિરૂપક શાસ્ત્ર, प्रत्यक्ष सदगुरु योग नहीं त्या आधार सुपात्र. बहुत कंडीशन कड़ी रखी है. अगर सदगुरु मिले तो वो ही श्रेष्ठ है. शास्त्र श्रेष्ठ नहीं है, मगर ऐसा सौभाग्य कहां सबको. और सुपात्र, गुरु की आज्ञा का सही रूप से समझना न हो सके तो आत्मकल्याण नहीं होवे. માટે આપણે અહીંયા એક બોર્ડ લખ્યું છે, ગુરુની આંખોને વાંચે તે ખરો શિષ્ય. ગુરુનો ઉપદેશ વાણીથી તો માત્ર 10-20% જ છે. સદગુરુ એટલે ટ્રુ એન્ડ એડવાન્સ સ્પિરિચ્યુઅલિઝમ personified.
ट्रू एंड एडवांस स्पिरिचुअलिज्म पर्सोनिफाइड। अपने पास कोई शब्द नहीं है उनके लिए। आ बे करिए, वारंवार करिए, भावपूर्वक करिए, विनयपूर्वक करिए, सत्पात्रता सहित करिए तो शुं थाय? विचारो सारा था। The lower mind gets transformed into higher mind. પતિત પરિણામી મન તે ઉર્ધ્વગામી મન બને છે. સુવિચારણા, તત્વ વિચારણા, આત્મ વિચારણા ધીમે ધીમે થાય. આપણી પાસે બહુ ટાઈમ નથી એટલે જલ્દી કરવું જોઈએ. એટલે જ મહાપુરુષ વીર્યાચાર મૂક્યો છે. વીર્યાચાર. પાંચ બળ આમ કે જિજ્ઞાસા બળ, વૈરાગ્ય બળ, વિચાર બળ, ધ્યાન બળ, જ્ઞાન બળ, આ બધા પ્રગટે તો હો ગયા. સદવિચાર બહુ અગત્યનો છે, કારણ કે આત્મા પોતે અરૂપી પદાર્થ છે અને એનું પરિણમન પણ અરૂપી છે. એટલે વિચાર એ આત્માની પરિણતિ છે. બીજું બધું પણ છે, પણ મુખ્ય અત્યારે જ્ઞાન ગુણની મુખ્યતાથી વાત ચાલે છે. આચાર્ય ભગવાને 8મી ગાથામાં પ્રવચન સારમાં એ પ્રમાણે કીધું છે. એમણે તો જનરલ કીધું, જે સમયે જે પદાર્થ જે ભાવ રૂપે પરિણમે તે સમયે તે પદાર્થ તદ્રૂપ હોય છે. માટે પાપ ભાવો રૂપે પરિણમેલો આત્મા પાપ રૂપ છે, પુણ્ય ભાવ રૂપે પરિણમેલો આત્મા પુણ્યરૂપ છે, અને બોધિ સમાધિ રૂપે પરિણમેલો આત્મા તે બોધિ સમાધિ રૂપ છે. માટે હે ભવ્યો, મહાન પુરુષાર્થ કરો. કૃપાળુ દેવે એને બહુ અગત્ય આપી આત્મસિદ્ધિમાં, અને આપણને વિચાર યોગ આપ્યો. પણ એ વિચાર યોગ ક્યારે આ બધું કર્યું? મતાર્થી પણ છોડ્યું, આત્માર્થી બન્યો. પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, પાંચમું પદ તે હૃદયથી સ્વીકાર્યા. પછી 6ઠ્ઠા પદમાં આવે ત્યારે સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ નિજ માહી લયું, દૂર થયું અજ્ઞાન. અત્યારે એમાં જવું નથી, કારણ કે ભાન શબ્દ વાપર્યો છે, વિચાર શબ્દ નથી વાપર્યો. યાદ રાખજો, ભાન. ભાન ઇઝ નોટ જ્ઞાન. ભાનમાં જ્ઞાન આવી જાય ખરું, પણ ભાન ઇઝ જ્ઞાન પ્લસ સમથિંગ મોર. એટલે આગળ પણ એવું કીધું છે, ભાસ્યું નિજ સ્વરૂપ શુદ્ધ ચેતના લયું. બહુ ગંભીર વિચારણા માંગે છે, ગુરુગમથી સમજવું. ડિક્શનરી વાંચીને શબ્દોનો અર્થ સમજે તો તત્વની પ્રાપ્તિ થાય નહીં. શબ્દોમાં આત્મા નથી, પણ શ્રી સદગુરુના ઉપદેશમાં આત્માની ઝલક છે. કારણ કે તે કોઈ ચોપડીમાંથી, ડિક્શનરીમાંથી, પોથીમાંથી ગોખેલું, વાંચેલું, યાદ રાખેલું કે સાંભળેલું તે મહાપુરુષોની વાણી અનુભવ વાણી છે. તે મહાપુરુષોની વાણી અનુભવ વાણી છે.
ત્રણ વસ્તુ થઈ પૂરી. સત્સંગ, સદવાંચન, સદવિચાર, સદવર્તન. થોડા ભાઈઓ ન દેખાય તો સદવર્તન. સદવર્તન એટલે રૂડું આચરણ, એનલાઇટન્ડ કેરેક્ટર, સચ્ચારિત્ર. ધીમે ધીમે થાય. આ ત્રણ સાચા હોય તો આ પણ સાચું થઈ જાય. પછી એની મેગ્નિટ્યુડ, ભગવાન સુपर साइंटिस्ट, ज्ञानी ज्ञानी भी है और ज्ञानी अज्ञानी भी है. साहेब તમારું કઈ ઠેકાણ નથી લાગતું. अज्ञानी नहीं, अल्प ज्ञानी. अज्ञानी का वहां क्या अर्थ करना? अल्प ज्ञानी. बड़े बड़े आचार्य हैं, उनका ज्ञान कितना है? अनंतमा भाग. સર્વજ્ઞ ભગવાનનું જ્ઞાન છે એનો અનંતમો ભાગ. એમણે લાખો શ્લોકો મોઢે છે, કરોડો શ્લોકો મોઢે છે, તો પણ એમનું જ્ઞાન સર્વજ્ઞ ભગવાનના જ્ઞાન કેટલું છે? એક ટીપું અને એક સમુદ્ર. એક ટીપું અને એક સમુદ્ર, એવું આચાર્ય પોતે કહે છે. અમે અલ્પજ્ઞ છીએ. કરોડો શ્લોકો, એવા એવા શાસ્ત્રો લખ્યા છે આપણે એક જિંદગીમાં ભણી પણ શકતા નથી. સદવર્તન. સદવર્તન पुष्पगुच्छ. पुष्पगुच्छ क्षमा भी है, विनय भी है, संतोष भी है, ब्रह्मचर्य भी है, संयम तप भी है. यत वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह. भगवान भगवान नु મને આખા ભગવાન બતાવો ને કે ન બતાવે. સર્વગુણાંશ તે સમ્યક. હજુ તો સમ્યક્તની વાત આવે ત્યારે આ તો ચારિત્રની વાત ચાલે છે. Without following strictly the code of discipline, we cannot reach the higher levels of emancipation. બસ શ્રદ્ધા, વિચાર, પછી પેલી તૂટેલી લાઈન કરી છે, દેખાય છે? તૂટેલી લાઈન છે, અહીંયા પણ તૂટેલી છે, અહીંયા પણ તૂટેલી છે. બાય ડાયરેક્શનલ રિએક્શન છે. જેનું જ્ઞાન સાચું થાય તેનું આચરણ પણ સાચું થાય. થોડું વધતું ઓછું થાય જુદી વાત છે. જેનું ચારિત્ર સાચું થાય તેની શ્રદ્ધા પણ સાચી થાય, તેનું જ્ઞાન પણ સાચું થાય. શ્રદ્ધા, વિચાર એને સારા બનાવવા હોય તો શું કરવું? શરીર, સ્વજન, મિત્ર અને વસ્તુઓ એ પ્રત્યેનો મોહ ઘટાડવો. શરીર પ્રત્યેનો મોહ ઘટાડવો, સ્વજનો પ્રત્યેનો મોહ ઘટાડવો, મિત્રો પ્રત્યેનો મોહ ઘટાડવો, મિત્રો ને દુનિયાના મિત્રો, અને વસ્તુઓ પ્રત્યે સમુચ્ચય જીવન પરિવર્તન. અત્યારે તો થોડી મિનિટોમાં કઈ બધું સમજાય નહીં ભાઈ. આત્મજ્ઞાન થાય તો એ છુપું રહેતું નથી પોતાથી. અને કોઈક જીવ તો હોય એકાદ બે દુનિયામાં કે ઓળખી શકે, પણ ના ઓળખે તો કઈ નહીં. મૂક કેવલી હોય છે ને, બસ એના પ્રતિક રૂપે અંત મંગળ બોલીએ. આવું કરવા આપણે તૈયાર થઈશું જ્યારે
એક નહીં ચાલે. તો આ સિદ્ધ થશે. મારાથી થાય એ કરું તો કે ન ચાલે તારું કામ. સાસરે જઈએ ત્યારે સાસુ કે એમ બધું કરવું પડે, બધું કામ કરવું પડે. જો સંયોગ. તો જ્યારે સાચું ધર્મ પરિણમન થાય ત્યારે અંતમંગળ. તીન નેણ ને વેણ બદલાય હરી રસ પીજી, તેના નેણ ને વેણ બદલાય હરી રસ પીજી. દુનિયામાં પણ એવું છે. રોડ પડે રજપૂત છુપે નહીં, ચંદ્ર છુપે નહીં, બાદલ છાયો, ચંચલ નારી કો નયન છુપે નહીં, જોગી છુપે નહીં, ભભૂત લગાયો. ચંચલ નારી કો નયન છુપે નહીં, જોગી છુપે નહીં, ભભૂત લગાયો. એ કહે છે સમયસારમાં ભગવાન मान्यान प्राक्षे. अगर तुझे ये पूछने की जरूरत पड़ती है कि मेरे को आत्मज्ञान हुआ कि नहीं हुआ, तो अभी हुआ नहीं है. स्वसंवेदन प्रत्यक्ष तनुमात्रो निरत्यय अत्यंत सौख्यवान आत्मा लोकालोक विलोकना. આવો હૈયાનો ઢાળ આપણે બદલવાનું પ્રતિજ્ઞા આજે જ કરી લઈએ કે સાહેબ પણ મુહૂર્ત તો જોવા દો, કે મુહૂર્ત નથી. મુહૂર્ત તો ભગવાને આપ્યું છે. મનુષ્ય ભવ એ આખું મુહૂર્ત સારું જ છે, મને ટાઈમ લાગશે, પણ અત્યારે નિર્ણય કર. પદાર્થનો અનિર્ણય ટળે તો શુદ્ધાત્મ જ્ઞાનનો પ્રકાશ થાય. 254 છેલ્લું શું જાય? પદાર્થનો અનિર્ણય ટળે તો શુદ્ધાત્મ જ્ઞાનનો પ્રકાશ. આપણે બધા પરમાત્માને પ્રાર્થના કરીએ. મહાન આચાર્યો જ્ઞાની ભગવંતોને પ્રાર્થના કરી, પ્રભુ અમને શક્તિ આપો, ભક્તિ આપો, વૈરાગ્ય આપો અને એવી સમજણ આપો કે જેથી જલ્દી જલ્દી અમે તમારા રસ્તે ચાલીએ અને એક દિવસ તમારા જેવા થઈ જઈએ. એક દિવસ તમારા જેવા થઈ જઈએ. સદગુરુ દેવ પરમ કૃપાળો દેવ ત્રિલોકનાથ સબ સંતન કી આનંદ. તો જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાને ના ચરણમાં હો વંદન. ઉમાવીર સ્વામી ભગવાન કી, સબ સંતન કી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.